નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પીવી મોડલ સ્કૂલ। આજે આપણે સ્ટડી કરવાનું છે ધોરણ 5નું વિષય છે ગણિત। ગણિતની અંદર આપણે ચેપ્ટર ફર્સ્ટ રાષ્ટ્રીય ફળ કેરી તે જોવાનું છે। હવે ગયા વિડીયો લેક્ચરમાં મેં તમને ઇન્ટ્રોડક્શન એટલે કે કેરીનું જે ચેપ્ટર છે તેમાં શું આવે છે, કઈ રીતે આપણે ચેપ્ટર્સ કરવાનું છે, શબ્દો વ્યવસ્થિત રીતે બધું જ મેં સમજાવેલું છે। તો આપણે હવે પછીના અત્યારના વિડીયોમાં શું શરૂઆત કરશું તો કે પાઠની રાષ્ટ્રીય ફળ કેરી। જો શરૂઆત કરીએ, કાનજી સુણે કોયલ કેરી કૂંજ કેરી બગીચે। શું લખ્યું છે તો કે કાનજી સુણે કોયલ કેરી કૂંજ કેરી બગીચે। આ રચનાના કુલ અક્ષરો ગણો। પહેલી હરોળમાં 5 અક્ષર છે, બીજી હરોળમાં છેલ્લી હરોળમાં 5 અક્ષર છે અને વચ્ચેની જે હરોળ છે તેમાં 7 અક્ષર છે, તો કુલ 17 અક્ષર છે। આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? હાઇકુ। તમે ગુજરાતીમાં દુહા, છંદ, ચોપાઈ વગેરે આવે છે તેમાં હાઇકુ પણ આવે છે, જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં લખાય છે। તેનું બંધારણ 5 + 7 + 5 છે। તો કોઈ પણ જગ્યાએ તમે હાઇકુ જુઓ તો જોજો 17 અક્ષર જશે, પહેલામાં 5, પછી 7, પછી 5। અહીં બીજું હાઇકુ પણ આપેલું છે। બીજું કેવું છે? મીઠી સુગંધી છું કેહરટની કેરી હું છું કેસર। કેસર કેરી બોલે છે તે રીતે લખ્યું છે। મીઠી સુગંધી 5 અક્ષર, છું સોરઠની કેરી 7 અક્ષર, હું છું કેસર એટલા અક્ષર 5। આ પણ બીજું હાઇકુ છે। કેસર કેરીની અહીંયા વાત કરી છે વિદ્યાર્થી મિત્રો। તો જુઓ, આ કેસર કેરીની ડિઝાઇન તમને દેખાય છે। તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? તો તમે કોઈ કવિતા કે વાર્તા જાણતા હો તો શું કરવાનું છે? હા, નથી જાણતા તો ના લખવાનું છે। હવે હા અહીંયા લખશું હા। અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે। જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે અહીં આ ચિત્રો છે તે બાળકોએ બનાવ્યા છે। હવે જ્યારે તમે કેરી વિશે વિચારો છો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે? હવે કેરીનો વિચાર કરીએ તો કેવા આકારો આવશે? તો આવા જ આકારો। આપણે જ્યારે પણ કેરી ચિત્ર દોરશું તો આ રીતે આપણે કેરીનું ચિત્ર દોરીશું। નીચે મુજબનું ચિત્ર બનાવો જેમાં તમે વિચારેલા વિવિધ આકારના ઉપયોગ થશે। હવે જે આ કેરી છે એનું બી વૃક્ષ છે। હવે આપણે આ ચિત્ર બનાવવાનું છે। જો અહીંયા આપણે ચિત્ર બનાવેલા જ છે, તે આપણે તમારી નોટમાં એક ચિત્ર બનાવજો, તેમાં તમે જેવા આકારો કેરીના મનમાં આવે તેમાં જો અલગ અલગ આકારના ચિત્રો આપણે કરવાના છે। તો ચાલો બીજું પેજ જોઈએ આપણે। હવે બીજું પેજ, બીજા પેજમાં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે બીજા પેજમાં કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે। શું લખ્યું? કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે। આમ્ર એટલે કેરી। આ આમ્રનો આકાર ભરતગૂંથણ, રંગચિત્રો કે દાગીનાના સામાન્ય રીતે જોવા મળે છે। તો કે આમ્રનો આકાર એટલે કેરીનો આકાર છે તો ક્યાં જોવા મળે વિદ્યાર્થી મિત્રો? તો કેરીનો આકાર તમે જોવામાં લખ્યું છે ભરતગૂંથણ, રંગચિત્રો, દાગીનાના ઉપર સામાન્ય રીતે જોવા મળે છે। જે ભરતગૂંથણ છે, જે છાપકામ છે, જે કોઈ મહેંદી લે તો મહેંદીમાં, ઓછાળની સાધનની જે છાપ હોય તેમાં ઘણી બધી જગ્યાએ તમને આવા કેરીના આકારો જોવા મળશે। હવે આગળ, તમારી આજુબાજુ કાપડના પડદા, સાદડી પરના અનેક અન્ય ચિત્રો જુઓ, તેમાં રહેલ વિવિધ કલર આકારની કેરી શોધો। તમારે ઘરે પણ હશે, તમારી આજુબાજુ પણ જુઓ, જ્યાં જશો દુકાનમાં જશો ત્યાં પણ હશે। કોઈ પણ વસ્તુ જે કાપડ છે, પડદા છે, સાડી છે, સાડીની જે કિનારી છે તેની ઉપર કેરીની ડિઝાઇન હોય છે, કાપડ પડદા જે છે તેના પર કેરીની ડિઝાઇન હોય છે। ઘણી જગ્યાએ અલગ અલગ કેરીની ડિઝાઇન જોવા મળે છે। આવી કેરી તમે પણ દોરો, એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ અલગ ભાતચિત્ર પણ બનાવો। હવે આગળ જુઓ, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તલાલા તાલુકો કેસર કેરીનો ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે। મેં તમને જ્યારે ઇન્ટ્રોડક્શન કરાવ્યું ત્યારે પણ કીધું હતું, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના જે તલાળા તાલુકાનો કેસર કેરી ઉત્પાદન વિશ્વ પ્રસિદ્ધ છે। વિશ્વ એટલે કે આખા જગતમાં પ્રસિદ્ધ છે, ભારત સિવાય પણ આખા જગતમાં પ્રસિદ્ધ છે। અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે, એટલે કે જેની જમીન છે તાલાળાની તે કેસર કેરીને ખૂબ જ માફક, એટલે તે જમીનથી એને વધારે ઉત્પાદન થઈ શકે છે। હવે આગળ જુઓ, તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય છે। તાલાળા જે ગીર છે તેને કેસર કેરીનું શું કહી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો રાજધાની કહી શકાય છે। હવે અહીંની વાડી
આંબાવાડીઓ તરીકે ઓળખાય છે। આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે। અહીંની એટલે કે જે તાલાળાની વાડીઓ છે તે શેની તરીકે ઓળખાય તો કે આંબાવાડી તરીકે। જે હંમેશા કેરીઓ જ ત્યાં થતી હોય, આંબા જ રોપેલા હોય છે એટલે તેને શું કહેવાય છે? આંબાવાડી તરીકે ઓળખાય છે। અને આ વિસ્તારની તે શું છે તો કે જીવાદોરી છે। કેસર કેરી છે તે જે તાલાળા તાલુકો છે તેને જીવાદોરી એટલે કે પોતાના ભરણ પોષણ માટે આપણે હંમેશા બીજું કામ કરીએ તે રીતે આ લોકો જે છે તે ભરણ પોષણ માટે આંબાનું ઉત્પાદન કરે છે અને પોતાની કેસર કેરી વેચીને પોતાનું ગુજરાન એટલે કે ગુજરાન ચલાવે છે। હવે આગળ જોઈએ, આંબે આવ્યો મોર વાર્તા કહેશું પોર। આ તમે સાંભળ્યું હશે, સાંભળ્યું છે ને વિદ્યાર્થી મિત્રો? વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર ફૂલ એટલે આવે છે। વસંત ઋતુ જ્યારે બેસે ત્યારે આંબા સૌપ્રથમ શું આવે છે તો કે ફૂલ આવે, જે મોર કહેવાય છે। ગુજરાતીમાં શું કહે છે? મોર કહે છે। આંબે આવ્યો મોર વાર્તા કહેશું પોર। ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે। જે મોર થાય પછી આંબા પર શું આવે છે તો કે કેરી આવે છે। આ આંબાવાડીઓ આ વિસ્તાર કેરીને આંબા પરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે અને આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સ પેક કરી આ વિસ્તારમાં માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે। માર્કેટ યાર્ડ વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે, જે કેરી છે, કપાસ છે, શીંગ છે, બધાનું ઉત્પાદન જે થાય છે ખેતીવાડીમાંથી તેને યાર્ડમાં આપણે વેચાણ કરીએ છીએ, તેમાંથી એનું ઉત્પાદન કરે છે। હવે ન જોયું હોય તો તમે તમારા પોતાને કહેજો, ફાધરને કે તમે આમાં માર્કેટવાળા એટલે કે બતાવે કઈ રીતે હોય છે, કેવું મોટું હોય છે અને ત્યાં શું શું વસ્તુઓ બધી વેચવામાં આવે છે માર્કેટ યાર્ડમાં। હવે આગળ જોઈ જો આ કેરીના બે ચિત્રો છે। એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સમાં લાવવામાં આવે છે। એક બોક્સમાં કેટલી નંગ કેરી છે? 18। હવે તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા, આપણા વર્ગમાં વિદ્યાર્થી આપણે માનો કે 10 છે તો સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે છે, સંખ્યા એને કેટલા છે? 8 ગુણ્યા 10 સંખ્યા 18 છે તે નંગ છે અને 10 આપણા વિદ્યાર્થી સ્ટુડન્ટની સંખ્યા છે તો 10। તમારા બાળકો તેને ખોલી કેરીનો ઢગલો કરે છે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? તેમાંથી 10 કેરીને કેટલી ઢગલી થાય? આ કુલ ટોટલ પહેલાં કેટલું થાય? 18 દાન 180, 18 180 થાય। હવે 180 કેરી થશે। હવે તમારા બાળકો તેને ખોલી કેરીનો ઢગલો કરે, બધો બોક્સ ખોલી નાખે કેરીનો ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય તો કે 180 કેરીનો ઢગલો થાય। તેમાંથી 10 કેરીની એવી કેટલી ઢગલી થાય? હવે 10-10ની કેરીને અલગ અલગ ભાગ પાડવાના છે આપણે, તો 10 100 છે, 100 એ 10 બોક્સ થાય, તો આ બીજા 80 છે તો 80 એ 8 બોક્સ, તો 10 કેરીની એવી કેટલી ઢગલી થાય તો કે 18 ઢગલી થાય। એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો। હવે આપણે એક બોક્સમાં 18 નંગ કેરી હોય, એક બોક્સમાં કેટલા નંગ કેરી છે? 18 નંગ કેરી છે। આપણા ક્લાસમાં કેટલી સંખ્યા છે આપણે ગણી છે આશરે વિદ્યાર્થી મિત્રો તો કે 10। તો તમારા બાળકો તેને ખોલીને ઢગલો કરે, કુલ કેટલા બોક્સ થયા તો કે 180 બોક્સ થયા। હવે કુલ કેરીનો કેટલો ઢગલો, કુલ કેટલી કેરીનો ઢગલો થાય તો કે 180 બોક્સ થયામાં એકમાં તેને ખોલી કેરીનો ઢગલો જેટલા બોક્સ લાવે 180 બોક્સ લઈ આવ્યા છે તેમાં તું કુલ કેટલી કેરીનો ઢગલો થાય? 180 બોક્સ છે ને 18 નંગ કેરી છે, આ ગણી આપણે સરવાળો 180 બોક્સ ને 18 નંગ કેરી, તો જુઓ કેટલા થશે? તો 3240 જેટલી આપણી શું થશે તો કે કેરી થશે। કેટલી થશે તો કે 3240 જેટલી કેરી થાય। તેમાંથી 10 કેરીને કેટલી ઢગલી થાય? હવે 10-10 કેરીની આપણે એમાંથી શું કરવાની છે? ઢગલી કરવાની છે। તો કુલ જે આપણે શું કીધું? સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, તમારે આપણે સંખ્યા 10 ગણી છે, 18 નંગ કેરી છે એક બોક્સમાં, તમારા બાળકો તેને ખોલીને ઢગલો કરે, પહેલાં કુલ ટોટલ બોક્સ કેટલા થશે? 180 થશે। હવે કેટલા બોક્સ છે આપણી પાસે? 180 બોક્સ છે, એમાં 180માં 18 નંગ કેરી છે, 180 ગુણ્યા 18 તો તેમાંથી 10 કેરીની એવી કેટલી ઢગલી થાય? 10-10 કેરીને આપણે 3240 થયા છે, તો 10-10 કેરીની 1 0 0 1 8 8 1 1 8 0 0 8 8 64 8 1 8 9 10 11 12 13 14 0 4 12
3240 જેટલી કેરીઓ થાય તેને અલગ અલગ 10-10ની ઢગલી પાડવાના આવે તો બહુ બધા ઢગલા થાય. 10-10ને એટલું જે આપણને દેખાય છે, તમે વિચારો એટલું જે આપણને દેખાય છે તેમાંથી આપણે 10-10ની ઢગલી કરીએ તો કેટલી થાય? બહુ ઘણી બધી થાય. તો ચાલો આગળ જોઈએ આપણે હવે. જો વિદ્યાર્થી મિત્રો સારું, હવે આપણે આગળ જોઈએ. સારું એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય, એક જ આંબામાંથી સિઝન દરમિયાન 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય તો તે કેટલી ખેડૂત ઉતારે છે? તો ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે. તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તો પણ અંદાજ લગાવો. અહીંયા આપણે કીધું છે એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરવાનું છે. આપણે એક આંબાવાડી છે તેમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરીએ. આપણે વિચારો ખાલી આપણે આ આંબાવાડીમાં વધારે તો ઘણા બધા આંબા હોય, આપણે કેટલો લે 25 લે. ચાલો 25 છે દાખલા તરીકે. એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિગ્રા વજનના 25 છે, એક આંબામાંથી આપણે કેટલા મળે છે? 12 કિગ્રા મળે છે. કેટલા બોક્સ ભરાય છે? 18 બોક્સ ભરાય. હવે એક આંબામાંથી 18 બોક્સ, બીજા આંબાથી બીજા 18, તો કુલ 25 છે તેમાંથી 18 બોક્સ ભરી શકીએ તો કુલ કેટલા થશે? 1 × 5 1 2 8 55 40 8 2 16 17 18 19 20 0 5 અને 4 450 બોક્સ ભરાશે. કઈ રીતે તમે કહેશો? તો કે 12 કિગ્રા વજનના 18 બોક્સ ભરાય. એક આંબો છે તેમાંથી 12 કિગ્રા વજનના કેટલા બોક્સ ભરાય? 18. તો આપણે કેટલા આંબા ધાર્યા છે? તો વિદ્યાર્થી મિત્રો 25 આંબા ધાર્યા છે. તો એક એક આંબામાંથી આપણે 18 બોક્સ ભરવાના છે. 12 કિગ્રા વજનના તો 18 બોક્સ ભરાય. તો આંબાવાડીના આ સિઝનમાં ખેડૂતે કેટલા કિગ્રા અને કેટલા બોક્સ કેરી ઉતારી હશે તેનો પણ અંદાજ લગાવો. આ વાત કેટલા કિગ્રા અને કેટલા બોક્સ તો આપણે ગણી લીધા છે. કેટલા બોક્સ ઉતારી છે? 450 બોક્સ. હવે કિગ્રા ગણવાનું છે. તો ખેડૂત કેટલા કિગ્રા, એક કિગ્રામાંથી 12 તો 450માંથી કેટલા ભર્યા હશે? તો જો 450 કિગ્રા ગણીએ આપણે. 1 જોઈએ 0 1 × 5 1 4 45 12 જોઈએ 0 12 5 10 2 8 ને 1 9. વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર શું આવ્યો? 5400. તો 5400 કિગ્રા વજન કેરી ઉતારી હશે. 5400 કિગ્રા વજન અને એમાંથી 18 બોક્સ ભરાય છે. એક આંબામાંથી 12 કિગ્રા છે અને 18 બોક્સ ભરાય છે. તો આપણે કેટલા આંબા ધાર્યા? 25 આંબા છે અને તેમાંથી 25 આંબામાંથી આપણે 25 આંબામાં એક આંબામાંથી આપણે 12 કિગ્રા લઈએ છીએ. એવા 18 બોક્સ ભરીએ છીએ. તો 25માંથી આપણે 450 બોક્સ થયા અને 5400 વજન થઈ ગયું. આગળ જુઓ, તમારું વજન કેટલા કિગ્રા છે આશરે તમારે લખવાનું છે. તમારા જેવા 12 બાળકોનું એકસાથે વજન લગભગ ખાલી જગ્યા કિગ્રા. તમારું વજન આશરે તમે ગણો તો કેટલું હશે? અત્યારે 25 થી 24 કિગ્રા ગણીએ. તમારા જેવા બાળકોનું વજન આશરે કેટલું હશે? તમે જેવા 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કુલ કેરીનું વજન કેટલું વધારે કે ઓછું થાય? તમે અંદાજો લગાવી શકો છો. હવે તમારા જેવા 12 બાળકોનું એકસાથે વજન લગભગ કેટલું થશે? એકસાથે વજન ગણે 25 ગણ્યું હોય તો 12 બાળકોનું કીધું છે તો આપણે કેટલું થશે? તો 25 4 8 ને 4 300 થાય. તો 12 બાળકોનું જે વજન થાય તેના કરતાં આંબાવાડીમાં ઉતરતી કેરીનું વજન કેટલું છે? 5400 છે. તો વધારે કે ઓછું? તો કેવું વધારે છે. આગળ જોઈએ. જો આપણે ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય તો કેરીનો ભાવ 75 પ્રતિ કિગ્રા હોય તો એક માસમાં કેટલા કિગ્રા કેરી જોઈએ અને કેટલો ખર્ચ થશે? અહીંયા ગણીએ આપણે કેરીની અંદર. સરેરાશ 5 કિગ્રા કેરી ખવાતી હોય, એક અઠવાડિયામાં 5 કિગ્રા કેરી ખાઈ જાય છે એક ઘરે એક અઠવાડિયામાં. જો કેરીનો ભાવ 75 કિગ્રા હોય, કેરીનો ભાવ કેટલો ગણવાનો છે? તો કે 75 કિગ્રા. એક માસમાં કેટલા કિગ્રા કેરી? જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિગ્રા હોય,
એક અઠવાડિયાના 5 કિગ્રા ખાઈ જાય છે તો આપણે ગણવાનું છે એક માસમાં એટલે કે 30 દિવસમાં એટલે કે 4 અઠવાડિયામાં કેટલા કિગ્રા કેરી ખાય જોઈએ અને કેટલો ખર્ચો થશે. તો 4 અઠવાડિયામાં કેટલા કિગ્રા કેરી જોઈએ તો 4 પંચાને 20, 4 પંચા 20, 20 કિગ્રા કેરી એટલે કે 20 કિલોગ્રામ કેરી જોઈએ. હવે 1 કિલોગ્રામનો ભાવ કેટલો છે 75 છે. 1 કિલોગ્રામનો ભાવ 75 છે તો 20 કિલોગ્રામનો ભાવ કેટલો તો આપણે ગણીએ પાછો આવી રીતે 20 × 75, 2 પંચાને 10, 2 સત્તા 14 ને 1 1500, 0 ને કેટલો થશે 1500. હવે 75 આપણે કેટલી વાર કરીએ 20 વાર કરીએ તો આન્સર શું આવશે 1500. તો 1500 રૂપિયા જેટલો ખર્ચ થશે. આગળ જોઈએ કાચી કેરીની જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડાના વેકેશનમાં વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે તો નિયમિત કેરી ખાવી જ હોય તો સિઝન દરમિયાન કેરીની જરૂરિયાત ખર્ચ અનુભવ 1500 આપણે 1 મંથમાં છે 3 મંથમાં થાય તો કેટલા થાય 4500 ખર્ચો થાય. કાચી કેરીની જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડાના વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓ પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. અરે હા, હરીફાઈમાં કેરી તૂટે અને માથા પણ ફૂટે, સાથે સાથે લોહીની લીલીછમ લાગણી થોડી ઋતુમડી બની જાય, માતાઓના જીવ પડીકે બંધાયેલા રહે. આ બધું શહેરમાં જોવા મળતું નથી અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. કોઈલના ટહુકાને બદલે આપણે માણસોના બૂમબારડા વધી જાય. સમજાણું વિદ્યાર્થી મિત્રો? હવે આ બધું જ છે તે આપણે સિટીમાં એટલે કે શહેરમાં રહીએ છીએ ત્યાં નથી થતું તો આ બધું ક્યાં થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ ગામડામાં થાય છે. અને જો માને નહીં વિદ્યાર્થી મિત્રો કઈ વસ્તુ તો આ બધી વસ્તુ ગામડામાં થાય છે અને જો સિટીમાં એ બધી વસ્તુ થાય છે. કોઈલને શું કીધું છે મહાભારત રચાઈ જાય એટલે કે મહાભારત જે પહેલાં રચાયું હતું આપણા વર્ષો પહેલાં જે તેવી જ રીતે આપણે મહાભારત એટલે મહાભારત તો ન રચાય પણ જેવું ખાલી જે આપણે બોલી શકીએ તેવું મહાભારત એટલે જે ઝઘડો થઈ જાય. કોઈલના ટહુકાને બદલે માણસોના બૂમબારડા વધી જાય. કોઈલનો ટહુકો હોય આંબા પર સંભળાય તેની બદલે શું થઈ જાય કે માણસોના ઝઘડા વધી જાય. આગળ જુઓ શું તમે કેરીના ચિત્રો જોયા છે? કેરીને તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ તમે પણ કેરીના ચિત્રો દોરવા પ્રયત્ન કરો. જો હવે પાન સાથે કેરી છે કેટલી સુંદર લાગે છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સુંદર લાગે છે. ચાલો આગળ જોઈએ હવે આપણે તો જુઓ અહીંયા આગળ શું તમે જાણો છો ભારત એક વર્ષમાં અંદાજિત એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ 1 કરોડ ને 60 લાખ ટન એટલે કેરીનું ઉત્પાદન કરે છે. 1 કરોડ 60 લાખ ટન એટલે કે 1000 કિગ્રા થાય. 1000 કિગ્રા 1 ટન થાય. 2000 કિગ્રા 2 ટન થાય. આપણે કેટલા તમે ગણશો 60 લાખ સુધી ગણશો. તો ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદન છે. ભારતના ઉત્તર પ્રદેશ અને સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો સમજાણું હશે કે ગુજરાતમાં આપણે વધુ કેરી પાકે છે તેવું કહી શકીએ પણ ના, તે ખોટું છે. ગુજરાતમાં વધુ કેરી પાકતી નથી. વધુ કેરી ક્યાં પાકે છે કે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. આગળ જુઓ તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? સૌથી મોટી કેરી 3.435 કિગ્રા ફિલિપાઇન્સમાં રજૂ કરી હતી. આ જો કેરીનું ચિત્ર આપ્યું છે 3.435 કિગ્રા જેની લંબાઈમાં 30.48 સેમી એટલે કે 12 ઇંચ, પરિઘમાં 49.53 સેમી, 19.5 ઇંચ, પહોળાઈમાં 17.78 સેમી 7 ઇંચ હતી. લંબાઈ, પહોળાઈ તો બધું જોયેલું છે. લંબાઈ એની કેટલી છે તો કે લંબાઈ તેની 30.48 ઇંચ છે. પરિઘ એટલે કે પહોળાઈમાં તે 7 ઇંચ છે અને વજન તેનો 3.435 કિગ્રા છે. જોયું કેરીનું ચિત્ર કેવડું મોટું છે? આગળ જો જેન્સીએ કેટલાક આકારો કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાત ચિત્રો બનાવો. આ ચોરસ, ત્રિકોણ, ગોળ, ઓવેલ એના છે ગોળ, ત્રિકોણ આવી રીતે અલગ અલગ આકારના કેરીના ચિત્રો અને ભાત બનાવી છે. તમારી જાતે તમારે આ પ્રયત્નો કરવાના છે કેરીના ચિત્રો અને ભાત બનાવવામાં. આગળ જુઓ તો જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ
ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં. જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં. નીચેની જો મૂંઝાશો નહીં. કઈ રીતે? તો કે કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરો, તેનો આનંદ માણજો. હવે આ કેરીને પણ જુદા જુદા આકાર કાર્ડ પર પેપર દોરો. જો હાફૂસ ઓલ્ફોન્સસ કેરી છે, ત્રિકોણ ચોરસમાં કેસર કેરી છે, ઓવેલમાં તોતાપુરી છે, ત્રિકોણમાં લંગડો છે, આ ચોરસમાં દશેરી છે, આ ચોરસમાં બદામ છે. જે કેરીના અલગ અલગ પ્રકાર છે. કેટલા પ્રકાર છે? તો કે 6 પ્રકાર છે. આગળ જુઓ, આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે? આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે? આમાંથી તમે કઈ કઈ કેરીઓ ખાધી છે? તો કે આપણે કેસર ખાધી હશે. બીજી ખાધી હશે તમને યાદ પણ નહીં હોય. કેસર કેરી એક જોઈએ તો રાજાપુરી કેરી આવતી, એટલે કે તોતાપુરી જે કેરી હોય તે પણ તમે ખાઈ શકી હોય. હવે આગળ જુઓ, આંબાવાડી અને તેના ખેડૂત. તમારામાંથી કેટલાય આંબાવાડી જોઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે હા. તો તમે ક્યાં જોઈ છે? કે ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે? શું આખું આંબા ખૂબ જ ઊંચા મજબૂત હોય કે નીચા અને નબળા હોય છે તે શોધી કાઢો. તમારે આંબાવાડી જોયું તો આને ક્વેશ્ચનના આન્સર દેવાના છે. તમે તે ક્યાં જોઈ છે? ટીવી પર જોઈ, વાસ્તવમાં એટલે કે જે તમે રિયલમાં જોઈ છે, તમારી સામે તમારી આંખે જોઈ છે. અને શું આંબા ખૂબ જ તમને ઊંચા અને મજબૂત હોય છે? તો કે ના, આંબા ઊંચા અને મજબૂત હોય છે પણ ઊંચા હોતા નથી. નીચા અને નબળા હોય તે શોધી કાઢો. તમને ઝાડ પર ચડતા આવડે છે વિદ્યાર્થી મિત્રો? તમે ઝાડ પર ચડ્યા છો? ગુજરાત જો તમે દેશમાં હશો, એટલે કે આપણે સિટીમાં શહેરમાં તો ન હોય પણ જો દેશમાં તો ઝાડ પર ચડતા આવડતું જ હશે. તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? ઊંચા ઝાડ પર ચડવાનો ડર લાગે છે? હા કે ના? લાગતો જ હશે, કારણ કે ત્યાંથી ક્યારે પડી જાય એ નક્કી નહીં. તો આગળ જુઓ. હવે આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબાની નીચે ઊભા છો. ચાલો આપણે પ્રવૃત્તિ કરી. આંખો બંધ કરો, કરી દીધી. હવે કલ્પના કરો તમે એક મોટા આંબાની નીચે ઊભા છો. આંબો કેટલો ઊંચો હોઈ શકે તમે વિચારી શકો. હવે નીચેથી આંબો ઉપર જુઓ, કેટલો ઊંચો હોઈ શકે તમે વિચારી શકો છો. કલ્પના કરો કે તમે ખેડૂત છો, સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. એવી કલ્પના કરવાની છે. જવાનું હોય તો જઈ શકો છો. નકર કલ્પના કરો કે ખેડૂત સાથે આંબાવાડીમાં આવ્યા છો. મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે. આંબા પરથી કું 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 અવાજ આવી રહ્યો છે. કોણ બોલે છે? કોયલ. આંબાની કેરી પણ પવનની ડાળી પર હિંચકા ખાઈ રહી છે. આંબાની જે કેરી છે તે ક્યાં હિંચકા ખાય? તો કે પવનની જે ડાળી આવે તેની સાથે. પવન આવે એટલે આંબાની ડાળી જે હલે તેની સાથે કેરી પણ હલે છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈને પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત વિદ્યાર્થી મિત્રો બળદગાડું જો નીચે ચિત્ર આપેલું છે બળદગાડું. વિદ્યાર્થી મિત્રો બળદગાડું કેટલાએ જોયું છે? કેટલા બેઠા છે બળદગાડામાં? હાથ ઊંચો કરો. ઘણા બધા બેઠા છે. ચાલો આગળ જોઈએ આપણે. જો તમે દેશમાં એટલે કે સિટી ગ્રામમાં એટલે ગ્રામ અને શહેર બે વિભાગ છે. જો ગામમાં તમે રહેતા હશો અને તમે ક્યારે બળદગાડું જોયું છે તો તમે ચોક્કસ બેઠા હશો. ના બેઠા હોય તો આપણે એકવાર ચોક્કસ બેસી અને તમારે તેનો આનંદ લેવાનો છે. હવે પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે. જો આ વર્ષે આપણે શું આવ્યું હતું? વાવાઝોડું આવ્યું હતું. તો જ્યારે પવન ફૂંકાય ત્યારે કેરી જે બધી ખરીને નીચે પડી જાય છે. પવન ફૂંકાતો હોય ત્યારે જે કેરી આંબાવાડીના જે માલિક ખેડૂત હોય તેને બહુ ચિંતા થાય છે. બળદગાડું ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. બળદગાડું ખૂબ દૂર સુધી આપણે નથી જઈ શકાતું. 4 થી 5 વધીને કિલોમીટર જઈ શકાય છે. 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? ક્વેશ્ચન પૂછો છે તમને. 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે એટલે 4 કિલોમીટરમાં 1 કલાક, તો 10 કિલોમીટર અંતર કાપવામાં તેને કેટલો સમય લાગશે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ અહીંયા 10 એકા 10 ભાગ્યા 4. 10 ને ભાગ્યા 4 કરો તો કેટલા થશે? તો કે આનો ભાગાકાર પોઈન્ટમાં આવશે. તો જે જુઓ 2 પોઈન્ટ અને 4 દુ 8 થાય. 8 થશે. હજી 2 વધશે. અહીંયા 10માંથી 8 કાઢી તો હજી કેટલા વધ્યા? 2 વધ્યા. તો 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે તો 10 કિલોમીટર અંતર કાપવા એટલે 2 કલાક જોઈએ. અને હજી જે 2 કિલોમીટરનું અંતર કાપે એટલે 2 કલાક અને આપણે 50
મિનિટ જેટલો સમય લાગશે. જે વધ્યું છે તેના માટે 10 કિલોમીટર. એક અંતર કિલોમીટરનો આપણી પાસે કલાકો કેટલી વધી છે? 4 કિલોમીટર. 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. તેવી જ રીતે 10 કિલોમીટર તેને ચાલવું છે તો બીજા 4 આમાં કરીએ તો 2 કલાક થઈ. 4 ને 4 8, હવે 2 કલાક જ છે. અહીંયા 2 કિલોમીટર જ છે તો આમાં હાફ થઈ જશે. 1 કલાક છે, 2 કલાક થઈ જાય. પાછું તે અહીંયા અડધી કલાક એટલે કે 30 મિનિટમાં પાછું બીજું 2 કિલોમીટરનું અંતર કાપી શકે. વિદ્યાર્થી મિત્રો સમજાણું કે 1 કલાકમાં 4, બીજી 1 કલાકમાં તે 4 કિલોમીટર અંતર કાપે એટલે 2 કલાકમાં તે 8 કિલોમીટરનું અંતર કાપે છે. 2 કલાકમાં 8 કિલોમીટરનું અંતર કાપે છે. હવે જો અડધું આપણે 2 કિલોમીટર વધ્યા છે તો 4ના અડધા 2 કિલોમીટર વધ્યા તો 1ના અડધા 30 મિનિટ એટલે વિદ્યાર્થી કુલ 2 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગશે. કેટલું? 10 કિલોમીટર અંતર કાપવા. અનુમાન કરો તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કપાવી શકો છો? હવે તમારે તમારી જાતે અનુમાન કરવાનું છે. તમે ઝડપથી ચાલો તો કેટલું અંતર કાપી શકો છો. આગળ જોઈએ, મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણે સાથે આવતો જોઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો બસમાં કોઈ પણ મુસાફરી સમયે ગયા હો તમે મુસાફરી સમયે દરમિયાન તમારે પવનને આપણે અનુભવી શકીએ એટલે આપણે કહીએ કે પવન સામેથી આવે છે અને જો દિશા અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. સૂર્ય આપણી સાથે ચાલતો હોય તેવું આપણને લાગે છે. તો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ. બરાબર. જો દિશાનું આપણને ખબર ન હોય તો સૂર્યને જોઈને આપણે દિશા નક્કી કરીશું. સૂર્ય હંમેશા કઈ દિશામાં ઉગે છે? કોને ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો સૂર્ય પૂર્વ ઉત્તર દિશા કુલ કેટલી હોય છે? તો કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. તો તમે આમ ચાલતા હો તો પૂર્વ દિશા, આમ ચાલતા હો તો પશ્ચિમ દિશા. તમે સૂર્યને અનુભવી અને જોઈને તમે તારણ કાઢી શકો છો. જો શોધી કાઢો સૂર્ય જુઓ તેના પરથી ઉગવાની દિશા નક્કી કરો. જે પૂર્વ દિશા આપણે નક્કી કરી. તમે ગમે ત્યાં હો તો તમારી પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ હોય છે? તમારે પશ્ચિમ તરફ રહેલી 2 વસ્તુના નામ લખો. તમે ઊભા છો, તમારે આગળ સૂર્ય છે, તેની આગળ કઈ કઈ વસ્તુઓ છે તે તમારે જો લખવાનું છે. તમે ઊભા છો તેની પાછળ તમારી પાછળ પશ્ચિમ દિશા છે તો તેની 2 વસ્તુના નામ લખવાના છે. હવે જો વાહ કેટલી કેરી. શું કીધું? વાહ કેટલી કેરીઓ. ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે કે જેમાં વધારે કેરીઓ આવે છે. કલમ એટલે શું કે છો? જે આપણે કક્કો કહીએ છીએ તે નહીં. જો આ કેટલી સરસ કેરીઓ છે. કલમ એટલે કે જે આંબા રોપે છે ખેડૂતો, જે આંબાવાડી માટે આંબા રોપે છે, જે નાના નાના છોડ લઈ આવે છે તેને કલમ કહેવાય છે. પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓ આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. અલગ અલગ પ્રકારના વાહનો જુઓ. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓની વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટયાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચવાડી પડે છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટર અંતર ઝડપથી ગતિ કરે છે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? તો 20 તેરીને 60 કિલોમીટર જેટલું અંતર કાપશે. 85 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? હવે તે 3 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે તો આગળ જોઈએ આપણે 4 કલાકમાં કેટલા? બીજા 80 એટલે 4 કલાકમાં તે કેટલો સમય લગાડશે? તો કે 80 કિલોમીટર અંતર કાપશે. હવે આપણે 5 કિલોમીટર જે વધ્યું છે 85, 4ના અડધા કેટલા કિલોમીટર વધ્યું છે? આપણે 5 કિલોમીટર અંતર વધ્યું છે તો 4.5 જેટલો સમય તે લગાડશે. તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? 4 કલાકમાં તે 80 કિલોમીટર અંતર કાપી જાય. 4 કલાકમાં 80 કિલોમીટર અંતર કાપી જાય છે. તો ઉપર કેટલા કિલોમીટર વધ્યા? 5 કિલોમીટર વધ્યા. તો આપણે 4.15 મિનિટમાં તે ટ્રેક્ટર અંતર કેટલું? 4.15 મિનિટમાં તે 15, બીજા 15થી 90, બીજા 15થી 95 અને બીજા 15થી કેટલા થશે? 100 સુધી આવી જશે. 20 એટલે 4.15 મિનિટમાં ટ્રેક્ટર 85 કિલોમીટર જેટલું અંતર કાપશે. સમજાઈ ગયું? હવે જુઓ આગળ
આ રેખાચિત્રો એટલે જે વ્યવસ્થિત છે પણ ખાલી લીટી લીટી તમને લાગે છે, એટલે ફટાફટ તમારાથી દોરાય છે. બળદગાડું છે, આ શું છે, આ શું છે, આ શું છે, ટ્રેક્ટર જેવું છે, પછી આ વાહન જેવું છે, ડબ્બા જેવું પાછળનું છે, પછી આ રિક્ષા જેવું જે છે. તમે જોયા દેશે બધા વાહનો તો આગળ જુઓ. પરંતુ હમણાં કેરી ઉત્પાદનો ખૂબ ખુશ છે, કેમ કે વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. કેરીનો વ્યવસાય કેવો થઈ ગયો? રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાળી રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે. જો આંબા ઉપર કેરી આવતા ઘણા વર્ષો વહી જાય છે તો ઝડપથી કેરી તૈયાર થાય તેની માટે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે. જેનાથી જમીન કેવી બને છે? તો કે ખરાબ અને બિનઉપજાઉ. બિનઉપજાઉ એટલે કે જે પછી ઉત્પાદન ઓછું થતું જાય વર્ષોની વર્ષો. કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તમે વિદ્યાર્થી મિત્રો સાંભળ્યું હશે કે ફળ ફૂલ છે, જે ફળ છે, જે શાકભાજી છે, તેના ઝડપથી પકાવવા માટે તેના ઉપર દવા એટલે કે ઇન્જેક્શન લગાવવામાં આવે છે અને તે ઝડપથી પાકી જાય છે અને મોટું થઈ જાય છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા ખેડૂતો એવા છે વિદ્યાર્થી મિત્રો કે જે જમીનને ઓર્ગેનિક ભલે સમય લાગે પણ તે પોતાની જમીન અને આપણા સ્વાસ્થ્યને બગાડતા નથી. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે સૂકું ઘાસ અન્ના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે છે અને ખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે આપણે હમણાં જ કેરીની સિઝન ગઈ તો તમે ખાધી હશે. શું આપણે કહીએ ગુજરાતીમાં જે પકવે છે તેને દાબો નાખીને આપણે કેરી પકવી અને આપણે ખાઈએ છીએ. હવે આગળ જુઓ. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે. પહેલાં મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીઓ 2-4 આંબા જોવા મળતા. હાલમાં માત્ર કલમની આંબાની જ ખેતી થાય છે. પહેલાં છે જમાનામાં જો વિદ્યાર્થીઓ મોટું વૃક્ષ દેખાય છે, ઘણી બધી ડાળીઓ છે, મોટા આંબાના વૃક્ષો જોવા મળે. હવેનો જે સમય છે આધુનિક અને ટેકનોલોજીનો યુગ થઈ ગયો છે. આપણા બધા કલમો હવે આંબા નથી ઓછા વાવે છે તો શું વાવે છે? કલમો એટલે કે કલમો વાવે છે. એટલી બધી જગ્યા રોકે નહીં. હવે આંબા મૃત પ્રાય અવસ્થામાં આવી ગયા છે. જો આંબા બચશે છે નહીં તો કોઈના ટપકા ક્યાં સાંભળીશું? આમાં શું કીધું છે? આંબા છે તે મૃત પ્રાય અવસ્થામાં આવી ગયા છે. જો આંબા નહીં બચે તો કોઈ ટપકો ક્યાં કરશે? આગળ જુઓ. આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનું આંદોલન કેમ લૂંટીશું? આંબાની મજા કેમ માણીશું? તમારે વિચારવાનું છે. આંબાને એવું તો આપણે શું કરીશું? આંબા અને કેરીઓ પર વધી રહેલા છે સંકટો પર અહેવાલો લખો. તમને અહીંયા શું કીધું છે કે આંબાનો અને જે કેરીઓ પર વધી રહેલા જે સંકટો છે એટલે કે વૃક્ષો જે કપાઈ જાય છે, આંબા કાપી નાખે છે, તેની જે સંકટો છે એટલે તેનો અહેવાલ એટલે કે નિબંધ લખો. કયું વાહન કેટલી કેરી લાવે? જો લાકડાનું બળદગાડું લગભગ 200 કિગ્રા કેરી વહન કરે, પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. જે બળદગાડું છે વધુ આમાં કીધું છે 200 કિલો, એનાથી વધુ થોડું ઘણું લઈ શકે પણ ઓછું આનાથી વધુ તો થોડુંક જ લઈ શકે પણ આનાથી ઓછું તે વજન ઉચકાવી શકે છે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવી છે, જેથી ખબર પડે દરેક વાહન એક કલાકમાં કેટલું અંતર કાપશે. કોષ્ટક જુઓ અને ગણતરી કરો. અહીંયા કીધું દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. જો વાહનનો પ્રકાર છે, એક ફેરામાં કેરીનું થતું વજન કિગ્રામાં છે, વાહનની ઝડપ 1 કલાકમાં કપાતું અંતર છે. હવે જો બળદગાડું છે, વાહનનો પ્રકાર બળદગાડું છે, એક ફેરામાં કેરીનું થતું વહન 200 કિગ્રા છે, પણ જે 1 કલાકમાં કપાતું અંતર કિલોમીટર કેટલા કિલોમીટર? 4 કિલોમીટરમાં છે. કેટલી કલાકમાં? 1 કલાકમાં. છકડો અને રિક્ષા છે જે 600 કિગ્રા કેરી લઈ જાય છે. વાહનની ઝડપ એટલે કે 12 કિલોમીટર છે, જે કેટલી કલાકમાં? 1 કલાકમાં કાપશે. આ ટ્રેક્ટર છે જે 800 કિગ્રા છે, તે 20 કિલોમીટર છે, તે 1 કલાકમાં કાપશે. અને આ ટ્રક છે જે 6000 કિગ્રા લઈ જાય છે, 44 કિલોમીટર 1 કલાકમાં કાપશે. અહીં કીધું છે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. હવે એક ફેરો આપણે છે આ લખ્યો છે. હવે
એક ફેરા 200 હવે 7 ફેરામાં આપણે બધાનું ગણવાનું છે કે 7 ફેરામાં કુલ કેટલી કેરી લેશે. બધાને ગુણાકારમાં કેટલા કરી નાખવાના છે તો કે 7. 200 ગુણ્યા 7 કેટલી કેરી થશે 600 ગુણ્યા 7 કેટલી કેરી થશે 800 ગુણ્યા 7. એક ફેરામાં તે કેટલું કરે છે એક ફેરીમાં થતું વહન 200 કિગ્રા છે તો 7 ફેરા મારે તો કેટલું થાય 6000 ગુણ્યા 7. ગણો વિદ્યાર્થી મિત્રો 7 દૂને 14 1400 કિગ્રા 7 છંગ 42 કિગ્રા 4200 8 સત્તા 5600 કિગ્રા છેલ્લે 6 સત્તા 42000 કિગ્રા એટલું વજન તે 7 ફેરામાં લાવી શકે. ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. હવે આગળ જે ટ્રેક્ટરનો ક્વેશ્ચન છે જે 6 કલાકમાં કેટલું અંતર કાપશે. 1 કલાકમાં છે 1 કલાકમાં ટ્રેક્ટર 20 કિલોમીટરનું અંતર કાપે છે. અહીંયા લખો 1 કલાકમાં જે પહેલાંનો અનુ આન્સર છે આપણે બનો આન્સર લખ્યો 1 કલાકમાં વિદ્યાર્થી મિત્રો 20 કિલોમીટરનું અંતર કાપે છે તો 6 કલાકમાં કેટલું કાપશે. એકસો 20. હવે જો 20 કિલોમીટર છે આપણે તે કેટલું થશે 6 કલાકમાં કેટલું કાપશે 120 કિલોમીટર અંતર કાપશે 120 કિલોમીટર કેટલી કલાકમાં 6 કલાકમાં. હવે આગળ જુઓ છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે. હવે છકડો રિક્ષા જે છે તે 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે છે તો કીધું છે 60 કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગશે. અહીંયા ગણીએ આપણે છકડો રિક્ષા જે છે તે 12 કિલોમીટર અંતર કાપવા 1 કલાકનો સમય લેશે. હવે 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે 60 ગુણ્યા 1 ભાગ્યા 12 કેટલા થશે 60 ભાગ્યા 12 12 પંચાને 60. વિદ્યાર્થી મિત્રો કેટલો થશે 5 કલાક થશે. શું આન્સર આવશે આપણો 5 કલાક. અહીંયા શું આવ્યો હતો 120. અહીંયા બધા અલગ અલગ આપેલા છે. થઈ ગયું કોષ્ટક આખું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. એકવાર ધ્યાનથી તમે જોઈ લો. દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. એક ફેરામાં બધાનું આપણને આપેલું છે 200 200 એને ગુણ્યા 7 કર્યા એટલે 7 ફેરા થઈ ગયા. ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે તો 1 કલાકમાં ટ્રેક્ટર 20 કિલોમીટર અંતર કાપે છે તો 6 કલાકમાં ટ્રેક્ટર 120 કિલોમીટર અંતર કાપશે. છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે. છકડો રિક્ષા જે છે તે 60 કિલોમીટરનું અંતર કાપવા માટે 12 કિલોમીટરમાં 1 કલાક લેશે તો 60 કિલોમીટર અંતર કાપવા 5 કલાકનો સમય લાગશે. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો કેટલીક મોટી સંખ્યાઓ ધોરણ 4ના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું છે તો 100,000 બરાબર છે. તમે જાણ્યું હતું કે આપણા દેશના ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. ઈંટનો પાઠ આવ્યો હતો ધોરણ 4માં. હા વિદ્યાર્થી મિત્રો યાદ જ હશે તમને ઈંટોનો આકાર ને બધું. આગળ જો આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે 1000ને સંખ્યામાં લખો. હવે 100,000 લખો. સંખ્યા 1 લાખમાં કેટલા શૂન્ય છે. આ ક્વેશ્ચન છે તમને કે 1 લાખમાં કેટલા શૂન્ય છે તો 1 લાખ લખીએ આપણે. 1 લાખમાં 5 શૂન્ય થાય. કેટલા થાય 5 શૂન્ય થાય. એકમ દશક 100,000 10,000 અને લાખ. 1 લાખમાં કેટલા શૂન્ય થયા 5. આપણા વિસ્તારના પરિવારને લાગતા લગભગ 2 લાખ વાહનો હોય અને તેમાંથી અડધા તો ટ્રક જ હોય તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે. આપણા વિસ્તારના પરિવારને લગતા લગભગ 2 લાખ વાહનો હોય. 2 લાખ વાહનો હોય તેમાં અડધા છે તો ટ્રક જ છે તો અડધા એટલે કે બધી અડધા 1 આનો અડધા કરીએ એટલે 1 થાય. 1 ટ્રક જ છે તો 1 લાખ જે છે તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે તો કે 1 લાખ. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટરો છે તો આ કુલ વાહનો છે એમાંથી અડધા ભાગમાં શું છે તો કે ચોથા ભાગના ટ્રેક્ટરો તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર થાય. ચાલો પ્રયત્ન કરો. લખ્યા સિવાય જણાવો. આપણે લખ્યા સિવાય જાણવાનું છે તો જુઓ 2 લાખ છે તેમાંથી 1 લાખ છે તે અડધા એટલે કે અડધા તો ટ્રક જ હોય તો ટ્રકની સંખ્યા કેટલી તો કે 1 લાખ. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે એટલે હવે 2 લાખ છે તેમાંથી 1 લાખ તો જતા રહ્યા છે તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર જાય. હવે કુલ વાહનો છે એમાં શું કીધું આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. હવે
આ કુલ વાહનો કેટલા છે? 2 લાખ. એમાંથી 1 લાખ તો શું છે? આપણે ટ્રકો છે, એટલે 1 લાખ વધ્યા. તો 1 લાખમાંથી ચોથા ભાગના ટ્રેક્ટરો છે. ચોથો ભાગ એટલે કેટલો ભાગ થશે 1 લાખનો? એટલે કે 25,000. 25,000 છે જે ટ્રેક્ટરો છે. તો ટ્રેક્ટરોની સંખ્યા કેટલા હજાર થાય? તો કે 25,000. ચાલો પ્રયત્ન કરો, લખાશે ભાઈ. આપણે લખવાનું નથી, ખાલી ગણ તો પણ હું લખું છું. 25,000 છે તે ટ્રેક્ટરો છે. 1 લાખ છે તે શું થશે? તો કે ટ્રક થશે. બાકીના કેટલા હજાર? તો કે 75,000. તે બીજા એક્સ્ટ્રા જે બધા વાહનો આવે તેની સંખ્યા લખી છે. કદાચ આપણને જો જાણીને નવાઈ લાગશે કે કેટલાક લોકોને જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળીને લગભગ 100 લાખ લોકો હોઈ શકે. જો આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરી વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુના વેચવામાં આવે છે, કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોમાં કાર્ય કરે છે. આ મોટી સંખ્યા 100 લાખને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. 1 લાખ હોય પછી 100 લાખને કરોડ તરીકે. કરોડમાં કેટલા મીંડા આવશે? તો વિદ્યાર્થી મિત્રો 7 મીંડા આવશે કરોડમાં. હવે તમે 1 કરોડ વિશે ક્યાં સાંભળ્યું છે? આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે છે? એક સંખ્યા 1 કરોડ લખો. આપણે લખીએ અહીંયા 1 કરોડ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. શૂન્ય લખવામાં ભૂલ નહીં કરતા. તમારે શૂન્ય લખવામાં ભૂલ કરવાની નથી. લાખમાં 5 શૂન્ય હોય અને કરોડમાં 7 શૂન્ય હોય છે. હવે જુઓ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ અહીંયા ઘણો બધો જે અધૂરો છે. તો જુઓ ફળ બજાર છે, તેના પછી પેજ નંબર આપણે 10 સુધી કમ્પ્લીટ કર્યું. તો તમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણે પેજ નંબર ક્યાં સુધી કમ્પ્લીટ કર્યું? તો કે 10 સુધી કમ્પ્લીટ કર્યું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને આગળના જે આપણે પેજ નંબર 1થી શરૂઆત કરીને 10 સુધી કરાવ્યું છે તે બધા સમજાઈ જ ગયું છે. તો અત્યારે આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ. આગળનો જે વિડીયો પાર્ટ 2 આવશે તેમાં હું તમને આગળના પાઠથી એટલે કે જે ફળોનો બજાર છે ત્યાંથી બાકી છે 11 નંબરથી, ત્યાંથી હું તમને કરાવીશ. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 10 સુધી રાખીએ છીએ. પછીના વિડીયો લેક્ચરમાં હું તમને આગળનું કરાવીશ.